કોઈને કામ ન લાગે તો મારું તમારું જીવન એ નકામું કહેવાય. અજા ગલસ તનસ્યૈવ તસ્ય જન્મ નિરર્થકમ. ઓલા બકડાના ગળામાં આચર લટકતા હોય ને, એ આચરનું કોઈ મહત્વ નથી હોતું, હાવ નકામા હોય છે. એમ હું તમે જગતમાં કોઈ દિન દુખિયાને કામ ન લાગીએ, મા બહેનની ઇજ્જતને જો હું તમે બચાવી ન શકીએ, ગાય માતાની હું તમે જો રક્ષા ન કરી શકીએ, આપણા ભારત દેશને વિધર્મીઓથી હું તમે જો બચાવી ન શકીએ, તો પછી એ બકડાના ગળાના આચરની જેમ મારું તમારું જીવન પણ નિરર્થક છે, નકામું છે. માટે હાચા શુરવીર બનજો, કારણ કે જેણે ગાયોની રક્ષા કરી છે, જેણે પોતાના સમાજની રક્ષા કરી છે, જેને દેશના સીમાડાની રક્ષા કરી છે, જેને પોતાના ગ્રામજનોની રક્ષા કરી, માતાઓની બહેનોની ઇજ્જત લૂંટાતી હોય એ સમયે આ જોગ માયાની ઇજ્જતને જેને બચાવવાના કામ કર્યા છે, એને જ આપણે શુરાપુરા કહીએ છીએ. એવા ભાટિયા પરિવારના શુરાપુરા બાપાને પણ ધન્ય છે કે જેણે આવા આશીર્વાદ આપીને ભાટિયા પરિવારને હારા સંસ્કાર આપ્યા, કે જે સંસ્કારને લઈ આ ભાટિયા પરિવાર આટલું મોટું ભાગવત કથાનું મોટું આયોજન કરી શક્યા. આ શુરાપુરા દાદાનો પ્રતાપ છે.